સ્વામિનારાયણ. એમ જગતની અંદર પણ કોઈ પણ કાર્ય કરવા હોય તો એમાં આવી રીતે ભગવાન કહે છે વિચારી અને ધીરે ધીરે સાર અસાર એના ફળની જાણ મેળવ્યા પછી જ આપણે એ પ્રમાણે વ્યવહારિક કાર્ય છે એ કાયમ કરવું જોઈએ. પછી કોઈ પણ કાર્યમાં અતિ વિલંબ પણ ન કરવો જોઈએ. તો એને આળસ પ્રમાદ કહેવાય, અતિ વિલંબ કરીએ તો. માટે વ્યવહારિક કાર્ય છે એ વિચાર વિમર્શ કરીને કરવું અને ધાર્મિક કાર્ય તત્કાળ કરવું. ધાર્મિક કાર્યમાં વાર લગાડાય નહીં. મનમાં સંકલ્પ થયો ને દાન દેવાનું કરી નાખવાનું. ઘણા યાત્રાએ જાય, પછી છપૈયા જાય કે હરિદ્વાર જાય, બદ્રીનારાયણ જાય, કાશીની યાત્રાએ જાય, પછી ત્યાં સંકલ્પ કરે કે 100 બ્રાહ્મણ જમાડવા છે. ઘરે જઈને 100 બ્રાહ્મણ જમાડવા છે, આવો સંકલ્પ કરે છે. પછી ફરતા ફરતા દિલ્હી પહોંચે. દિલ્હીમાં ખર્ચો ઘણો થઈ જાય એટલે કે 100 તો બહુ વધારે કહેવાય, 51 રાખશું. ત્યાંથી વડા પાછા જયપુર આવે, ગોલ્ડન ટોકીઝમાં જાય, ત્યાં થોડીક ખરીદીઓ કરે. પછી એમ થાય કે આ ઘણા છે, એમ કરો ને 25 બ્રાહ્મણ જમાડશું. 25 કાંઈ ઓછા ન કહેવાય. ત્યાંથી વળી પાછા શ્રીનાથજી આવે કે ઉદયપુર આવે, રહ્યું થયું થોડું ઘણું હોય, પાછા રાજસ્થાનના ધાબડા ના તે બધું ખરીદે. અને પછી એમ થાય કે 25 તો ઘણા થશે, 11 બ્રાહ્મણ રાખો, 11 જમાડશું. ત્યાંથી અમદાવાદ પહોંચે, સામયુ લઈને બધા તેડવા આવે. એટલે એમ થાય કે અમદાવાદના બ્રાહ્મણો ક્યાં હારા છે, આ બ્રાહ્મણને જમાડીને હું ફોન મળે, એના કરતા હારા 5 બ્રાહ્મણ જમાડશું. ઘરે આવીને જ્યાં સાબરમતીનું પાણી પીએ અને પાણી આવ્યો હોય ત્યારે કે આમે આપણે તો 100 બ્રાહ્મણનો સંકલ્પ હતો ને, એક ભાણિયા બરાબર 100 બ્રાહ્મણ, એક ભાણિયાને જમાડી દે એટલે 100 બ્રાહ્મણનું ફળ મળી જાય. 100 બ્રાહ્મણને જમાડવાનું નક્કી કર્યું હોય, હવે ભાણિયો તો આમે ગળે ગોવિંદો લટકેલો, એને રાખવો જ પડે. આવ્યો હોય તો એને જમાડ્યા વગર કે જબલા લીધા વગર છૂટકો છે? આવ્યો હોય મામાની ઘરે લઈ જ દેવું પડે કાંઈ. ને કે ફઈ મેણા મારા પાછા ત્યાં કે મારો દીકરો આવ્યો તમારી ઘરે ને કાંઈ તમે એક કપડું લઈ દીધું નહીં. તો આમ જો આ ધાર્મિક કાર્ય કરવાનો સંકલ્પ ઉઠ્યો હોય પણ પછી તરત એ સિદ્ધ ન કરે તો પાછળથી આપણો એ સંકલ્પ સિદ્ધ થતો નથી. ઘણા ક્યાંક સારા કાર્યો થતા હોય, એમાં ફંડફાળાની વાત હાલતી હોય, તો એમાં એમ કે પૂછવું પડે. ઘરે પૂછીને પછી કહેશું જો. પણ એમાં હવે આપણા હાથમાં જ્યાં સુધી વ્યવહાર હોય ત્યાં સુધી શું પૂછવાનું બીજાને, બૈરા છોકરાને? આ એની પાસેથી લઈને દેવાનું હોય તો પૂછવું પડે. તમે જો વહીવટ કરતા હોય, ઘરની સ્થિતિની તમને ખબર હોય અને આપણી તાકાત હોય તો પછી કોકને પૂછવા માટે શા માટે રાખવાનું? દઈ દેવાના, ખીચામાં કાઢીને લઈ લ્યો, લખી નાખો તો કામ થાય. પૂછવા રહે છે ને એ પછી દાન દક્ષિણા દઈ શકતા નથી. જો સંકલ્પ થાય 1000, 2000, 5000, લાખ, 2 લાખ, 5 લાખ, જેની જેવી કેપેસિટી, કરોડ 2 કરોડ રૂપિયા દેનારા પણ વિદેશ વાળા પડ્યા છે. જો એ કોઈને પૂછવા નથી જતા, દઈ દે છે. અને ઘણાને 100 રૂપિયા લખાવા હોય તો એમને મહિનો વિચાર કરે. એ પાછા કયા
10માં 20માં ભાગના કઢાવવાના હોય, 10માં 20માં ભાગના કઢાવવાના હોય, કાઢવાના હોય ને એમાંથી વિચાર કરે, 2-3 મહિના ભેગા થાય ત્યારે કાઢે. પછી એમને તૂટમાં ચાલે, પછી 10માં 20માં ભાગના પૂરા કાઢે નહીં, અને પછી કે 2 પાંદડે થતા નથી. થાય ક્યાંથી? હાથમાં આવે તરત જેમ દુકાનનું નામું ચૂકવી દે છે એમ પહેલું નામું આ ચૂકવવું જોઈએ. ઉપાડ કર્યો હોય તો પેલા કાપી લે કે નહીં? ઉપાડ કર્યો હોય કાપીને પગાર આપે ને આપણો, એમ ભગવાનના ખાતાનું છે જે કંઈ દેવાનું હોય એ તત્કાળ આપી દેવાનું. ઘણા આવું થતું હોય છે. પછી રોતા હોય છે કે મેં આટલો સંકલ્પ કર્યો તો ફલાણા મંદિરમાં દેવાનું, ઠાકોરજીનો સોનાનો હાર કરાવવાનો, હવે રૂપિયા નથી, તો કેમ કરવું? આપણે થોડું એમ કે બંગલો વેચીને દો, પણ હતું તેથી કરી નાખ્યું હોત તો ગાંડા ભગવાને લીલા લહેર કરી દીધી હોત. રૂપિયા હોય તેથી સંકલ્પ કરે ને જલ્દી કામ પતાવે નહીં, કરાવશું અને પછી અચાનક કંઈક એવા કર્મોના ફળ આડા આવી જાય અને ગરીબાઈ આવી જાય, પછી કરેલા સંકલ્પ અધૂરા રહી જાય. એટલે ધાર્મિક કાર્ય તો તત્કાળ કરી જ નાખવું, અને ભગવાનના કાર્યમાં જે વાપરવું હશે ને એનું અનેક ગણું મળવાનું જ છે. એનું વિપરીત ફળ આવવાનું જ નથી, નક્કી છે. જુગાર રમવા જાઓ તમે તો હારોય ખરા જીતોય ખરો, એના 2 ફળ મળે. પણ ભગવાન સંબંધી કાર્યમાં તમે સદવ્યય કર્યો એનું તો ચોક્કસ આપણને સારું અને ઝાઝું ફળ મળવાનું છે, એ નક્કી છે. તો આપણને ખબર છે કે આ ફળદ્રુપ ભૂમિ છે ને અહીંયા વાવશું એટલે આપણને અનેક ગણો પાક મળવાનો જ છે. તો ત્યાં પછી વિચાર કરાય ને પૂછવા જવાય કે વાવું કે નહીં? વરસાદ પડ્યો, દાણા નાખી દો, માલમ માલ થઈ જશો, 3 મહિને બાજરો રેડી. એટલે આપણને નક્કી જ છે કે ધાર્મિક કાર્યનું ફળ આપણને મળવાનું જ છે, તો એમાં વિલંબ શા માટે? પણ 99% જે વિલંબ કરે છે એનો વિચાર મોડો છે, એ સાબિત થઈ જાય છે. નહીતર એમ કે ભાઈ તમે મારા આટલા લખી નાખો, બાકીના હું પૂછીને કહીશ વધારાના, પણ આટલા તો લખી જ નાખો. પણ ઘણા તો કે ભાઈ પૂછીને કહેશું, ભાઈ 15 દિવસ સુધી ગમે ત્યારે ભેગા થાય ત્યારે કે પૂછવાનું રહી ગયું છે, એ નહીં દેવાના આ લક્ષણ છે. ધાર્મિક કાર્ય કરવું જ હોય તો પછી પૂછવાનું શું? એકાદશી નકોરડી કરવી હોય તો આ વખતે નહીં, આવતી વખતે કરશું, એના પછીની કરશું, એમ હોય? કરવી છે કરી નાખો, વાત પૂરી થાય. માળા ફેરવવાનું નિયમ લેવું છે, પ્રદક્ષિણાનું નિયમ લેવું છે, રોજ મંદિરે જવાનું નિયમ લેવું છે, લઈ લો, ચાલુ કરી દો. એમાં શું વિચાર કરવાનો અને પૂછવાનું? આ તો પૂજા લેવી હોય ત્યારે કે હવે હમણાં તો 11-12માં ભણીએ છીએ એટલે કોલેજમાં આવશું, ભાઈ લઈશું. કોલેજમાં આવે એટલે કે હવે કોલેજમાં તો બધું એવું હોય ને, ખાવા પીવાનું, હરવા ફરવાનું બધું, એટલે હમણાં પૂજા પાઠ ફાવે નહીં. ભણી લઈશું પછી લઈશું. પછી વાત આવે તો કે હમણાં તો નોકરી માટે દોડાદોડી રહેશે, એટલે રોજ એક ગામથી બીજે ગામ ફરવાનું હોય, એટલે હમણાં પૂજા ફાવે એમ નથી. નોકરીએ ચડી જઈશું પછી લઈશું. નોકરીએ ચડે એટલે પછી એક નાનકડી ઓરડી હોય કે આ તો ઓરડી નાનકડી, આમાં પૂજા કરવાનું ફાવે એમ નથી. મોટું મકાન લઈશું ત્યારે પૂજા લેશું. એમ કરતા કરતા આખી જિંદગી જતી રહે, લાભ લઈ શકે નહીં. અમેરિકા સંતો જાય ને પછી હરિભક્તોને જાણ કરે ને બીજા હરિભક્તો. એટલે એક ભાઈ હતા ન્યૂ જર્સીમાં,
પછી એને તો પહેલાં સીધા ન્યૂજર્સી જ જવાના હતા, એટલે પેલા ભાઈએ કહી રાખેલું સ્વામીજી આવે ત્યારે મને જાણ કરજો. એટલે આપણા સત્સંગીએ ફોન કર્યો કે સ્વામીજી આ તારીખે આવવાના છે અને સત્કાર કરવા, વેલકમ કરવા તમારે આવવું હોય તો એરપોર્ટ ઉપર આવજો. ત્યારે કે વાંધો નહીં, કેદી છે? તો 16 તારીખે. એમ કરો ને 15 તારીખે મને યાદ કરજો. એટલે વળી આ બિચારા 15 તારીખે ફોન કર્યો, કાલ સ્વામી આવે છે. ત્યારે કે વાંધો નહીં, કાલ તો મારે મેળ ખાય એમ નથી, પણ ક્યાં રોકાવાના છે એ કયો, એટલે હું પછી મને નિરાતે સ્વામીજી આવી જાય પછી ફોન કરજો. વળી પાછા મંદિરે ઉતર્યા, પછી પાછો ફોન કર્યો કે ભાઈ સ્વામી મંદિરે છે દર્શન કરવા. તો કે હમણાં તો રોકાવાનો છે ને, 3 દી છે. તો કે 3 દીમાં એકાદી વાર હું આવી જઈશ, 2 દી હમણાં બીજી છું. છેલ્લો દી હોય એટલે વળી પાછો ફોન કરે કે સ્વામીજી હજી વધુ રોકાવાના છે. તો કે ના, આજ સાંજે તો નીકળી જવાનું. તો કે આજ તો પહોંચાય એમ નથી, ફરી કેદી આવવાના છે? તો કે ફરી પાછા જન્માષ્ટમી ઉપર આવવાના છે. તો કે એમ કરો ને, જન્માષ્ટમી ઉપર આવશું. એટલે વળી પાછા ત્યાંથી અમેરિકામાં ફરીને પાછા જન્માષ્ટમી આવવાના હોય એટલે વળી ઓલા યાદ કરે, કાલ આવે છે સ્વામી, બહુ સરસ, તમારા તો ખૂબ મોટા ભાગ્ય છે કે સ્વામી જોડે તમે ફરો છો. હું કાલ આવું છું, લે ને. પછી વળી પાછા બીજે દાડે ફોન કરે કે આજ તો મેળ ખાય એમ નથી. કેની ઘરે છે? કે ઘનશ્યામભાઈને ઘરે છે. તો કે એડ્રેસ આપો ને, ત્યાં હું કોન્ટેક્ટ કરી લઉં, રૂટ જાણી લઉં. વળી પાછો ત્યાં ફોન કરીને કે ઘનશ્યામભાઈ કેટલા દી રહેવાના સ્વામીજી? તો કે 2 દી છે, હવે તો નીકળવાના છે. 2 દી છે ને, તો વાંધો નથી, હું આવી જઈશ. મારો આ ફોન નંબર, કાંઈ ફેરફાર થાય પ્રોગ્રામમાં તો મને જાણ કરજો. અને સ્વામીજી કેટલા વાગે ઘરે હોય છે? પધરામણી ઘરે જાય છે, એટલે મને બધું ટાઈમ લે પાછો. પછી છેલ્લો દિવસ એટલે વળી આ લોકોને એમ થાય કે વિદાય સમારંભ છે, ફોન કરીએ. એટલે ફોન કરો તો કે હમણાં તો ઓફિસમાં બેઠો છું, કસ્ટમર આવ્યા છે, એટલે એમ કરો ને હું એરપોર્ટે કેટલા વાગે પહોંચ્યો છું ત્યાં હું આવું છું. એરપોર્ટનો ટાઈમ લે ભાઈ, ફ્લાઇટ નંબર કઈ છે, પ્લેટફોર્મ કયું હોય છે, બધું લખીને પાછો ફોન મૂકી દે. આ લોકો બિચારા એરપોર્ટ ઉપર રાહ જોવે કે હમણાં પેલો આવશે. આરામ આવું બોલે, આમ નામ આપણે પાછા આવતા રહીને તો એને અહીંથી અમેરિકા સત્સંગ કરાવવા ગયા હોય, 2-3 મહિના રોકાય તો એમાં 1 મિનિટનો ટાઈમ એને સત્સંગ કરવાનો મળે નહીં. 3 મહિના સુધી હું તો જ નહીં હોય રાત દી. પણ મેં કહ્યું ને, જેને ધાર્મિક કાર્ય તત્કાળ નથી કરવું એનાથી કોઈ કાર્ય સિદ્ધ થાય જ નહીં. એ સત્સંગનો લાભ લઈ લીધો હોય તો ઘણા તો એમ કે આ સ્ટેટમાં ક્યારે, અરે પણ તમારા પડોશી સ્ટેટમાં આવ્યા હોય તમારે ક્યાં અહીંયા 25,000 માઇલ કાપવાનું છે? 2 કલાક ડ્રાઈવ કરીને આવી જાઓ, દર્શન કરી લ્યો. આપણે અહીંથી છે ત્યાં જઈએ તો એ ત્યાંથી એટલો લાભ લેવા માટે આવી ન શકે. બોલો, શનિ રવિ તો રજા જ હોય, બધા રખડી જ ખાતા હોય, છતાં લાભ ન લઈ શકે. જો એટલે ભગવાન કહે છે કે ધાર્મિક કાર્ય તો તત્કાળ કરવું. નક્કી કરી મારે જવું છે, બધા કામ એક બાજુ મૂકીને ઉપડી જાવ, સિવાય કે તમે માંદા હોય તો શક્ય ન બને. આકસ્મિક કોઈ એવી ઘટનાઓ ઘટી હોય તમારા ઘરમાં, ઘરવાળા બીમાર હોય અને સેવામાં રોકાવું પડતું હોય તો બરોબર છે કે ભાઈ સિરિયસ છે અને પાસે રહેવું પડે એમ છે. તો આ તમે જો નોકરીમાં અલ્ટિમેટમ આપ્યું હોય તો 1 દી જે વચમાં બીજાને બોલાવીને રાખે, ને કે નોકરી જતી રહીશ. ત્યાં કેટલો ખટકો રાખે, એવો ખટકો ધાર્મિક કાર્ય કરવામાં કોઈ રાખતા નથી. એટલે પરિસ્થિતિ આ થાય છે. એટલે કોઈ પણ ધર્મ સંબંધી કાર્ય હોય, પછી સત્સંગ કરવાનું હોય, ધૂનમાં જવાનું હોય કે કથા વાર્તામાં જવાનું હોય કે દાન દક્ષિણા આપવાની હોય, પદયાત્રામાં જવું હોય કે યાત્રામાં જવું હોય, ઉત્સવ સમયમાં જવું હોય,
નક્કી જ કરી નાખવું કે જવું છે, બસ જે થવું હોય એ થાય છે. માચા ખાચરને જેવો જવું તું સમયા ઉપર 200 વીઘાનો કપાસ પાકી ગયેલો. એટલા 200 વીઘાનો. એને વીણાવામાં કેટલા દી લાગે કયો? વસતા ખાચર એના દીએ ભત્રીજા માચા ખાચર સમયે જવાની તૈયારી કરાવવા માંડ્યા. એટલે કહે છે કે તમારે જવું હોય તો ભલે જાઓ, પણ કાકા આ કપાસને ઠેકાણે પાડીને જાઓ. કાકાએ મનમાં વિચાર કર્યો કે આને હું વીણાવા રહું તો 10 દી થાય, ત્યાં તો સમય બધો પૂરો થઈને લોકો પાછા આવી જાય, અને મારે તો પરમદી નીકળવાનું છે. અને આ કહે છે કે ઠેકાણા પાડીને પછી જાજો, તમારે જે કરવું હોય એ કરો. તો હાજે ઉપડ્યા ઘોડા ચડીને. આજુબાજુના 5-7 ગામના ભરવાડ હતા, એ બધાને જઈને કહી આવ્યા કાલ મારો વાડી છે ને એને કપાસ ભેળવવાનો છે. ભેલાણમાં સમજો ને એમને ઊભો પાક ખવડાવી દે ને ઢોરને, એને ભેલાણ ખરી કહેવાય. આજુબાજુના ગામના પોતાના ગામના ભરવાડને બધાને કહી દીધું ઘેટા બકરા ગાયું ભેંસું જે હોય લઈને આવી જાવ. પેલા કે દરબાર ઊભો પાક, તો કે હા હું કહું છું ને. અરે કે ના ખવડાવાય, તો કે હું કહું છું ને ખવડાવી દો, ખેતર મારું છે તમારું. પેલા બધા બીવેક આ તો રાજા વાજાને વાંદર્યા, ખાતા ખવડાવી દે ને પછી ઉડાડી દે. તો માચા ખાચર કે હું કહું છું ખવડાવી દે, ઊભો પાક ખવડાવી દીધો. હા જે તો હાંઠિયું કરી દીધી કપાસમાંથી. અને સાંજે આવીને તૈયારી કરવા માંડ્યા. વસતા ખાચર કાકા કઈ બાજુ? તાર કે જવું છું સમયે વળતા. અરે પણ કપાસ ઠેકાણે કર્યો તો કરી દીધો ઠેકાણે. જોયા જા ખેતર જઈને જોયા આવે તો 200 વીઘાનો કપાસ ખવડાવી દીધો ઢોરને. લ્યો. અને પછી સમયો કરવા ગયા. શાંતિથી સમયો કરીને પાછા આવ્યા. હવે કાંઈ ખેતરમાં રહ્યું નહોતું, આંટો મારવાનું તે હાંઠિયું ખોદાવી નહીં લોકોએ. ઘરના બધા ઉદાસ થઈ ગયેલા, કરે રે માચા ખાચરે 200 વીઘાનો કપાસ ભેળવી દીધો. બીજા લોકોએ જે કાંઈ પાક હતો એ બધા આવો વીણો, સમયા ઉપર ન ગયા ને માચા ખાચરે લાભ લીધો. પછી શું થયું? બીજા વર્ષે દુકાળ પડ્યો. અને તો ખેતર બેતર ખેડી કરીને બધું રેડી કરી રાખ્યું બધાએ. અને આમને ખેતર જ ખેડ્યું નહીં, એમને હાંઠી ઊભી હતી. થોડો નામનો વરસાદ 2-4 વાર થોડો પડ્યો, વાવણી કોઈ થઈ જ નહીં. કોઈએ વાવ્યું એનું બિયારણ બધાનું ફેલ ગયું. કોકને વળી આટલું ઉગીને થયું વેતનું, પછી બળી ગયું, કારણ કે વરસાદ જ ખાસ પડ્યો નહીં. અને માચા ખાચરનો કપાસ એમને એમ ઊભો તો ઓલી હાંઠી હોય તો પાંગડે ને, પાણી મરી જમીન ધાવીને મોટો થયો, પાછો લીલો છમ ઘેઘૂર થઈ ગયો. અને બીજા વર્ષે ડબલ ઉપર પાક એના ખેતરમાં થયો, ને ભાવ પણ 4-5 ગણા આવ્યા. જો તો આમ માચા ખાચરે ધાર્મિક કાર્ય કર્યું અને વ્યવહારિક કાર્યમાં ધ્યાન ન દીધું તો બીજા વર્ષે એને મબલક પાક થયો અને ખૂબ ઉપજ આવી. જો એટલે ધાર્મિક કાર્યમાં ક્યારેય વિલંબ કરવો નહીં. નક્કી કર્યું ને આત્મકલ્યાણ સંબંધી કાર્ય તો સાધી જ લેવું. વ્યવહાર કાર્યમાં 1-2 દી વહેલું મોડું થઈ જાય તો કંઈ બહુ ફરક પડે નહીં, પણ કલ્યાણનું કામ જો બાકી રહી જશે તો એ ખોટ પછી ક્યારેય પૂરાશે નહીં. ગાંફ ગામના ઘઉં પાકી ગયેલા બરોબર એ વખતે સમય આવ્યો વડતાલ ગામથી બધા સંઘ, આ તો ભાલ દેશમાં આવ્યો એટલે એ ભાલિયા ઘઉં વહેલા વળી જતા વગર પાણીએ થાય ને. સૌરાષ્ટ્રમાંથી બધા હરિભક્તોના સંઘ નીકળે અને ગાંફ થઈને જાય. એટલે બધા હરિભક્તો પાછા મંદિરે ભેગા થાય, ચોરે અને વાતું કરે કે હાલો આવું નથી. ત્યારે કે આવું તો હતું, પણ હવે આ ઘઉં બરોબર પાક્યા છે અને એ
લીધા વગર અવાય એમ નથી. માટે આ વખતે તો સમયમાં ઘણી ઈચ્છા છે પણ નહીં મેળ ખાય. પેલા કે હાલો ને એલા 2 દી મોડું, હવે શું ફેર પડશે? તો કે નહીં, પાકી ગયા છે, ઘઉં વળી ગયા છે, પછી મોડા વાટીએ તો ખરી જાય, માટે ટાણે વાટી લેવા જોઈએ. ત્યારે વસતા રાવળ અને બીજા એક ભાઈ હતા, એ બહુ મહિમાવાળા ભગવાનનો, અતિ મહિમા એને. એટલે એને વાત કરી કે ભાઈ અમે તો સમયમાં જવાના છીએ, જેને આવવું હોય તૈયાર થાવ. પહેલાં તો ઘણા નામ લખાવેલા, પણ આખું ગામ કે અમારે તો ઘઉંના ખડા લેવાના છે એટલે હવે નહીં આવીએ. વસતો રાવળ અને બીજા એક ભાઈ 2 જણા ચાલી નીકળ્યા ઘરેથી. જો આવ્યા વડતાલ. મહારાજ ગયેલા ગાંફ ગામના તમે 2 જણા જ કેમ આટલા બધા સત્સંગીને? તો કે મહારાજ બધા ઘઉં લેવા રોકાણા છે. મહારાજ કે તમે લઈ લીધા? તો કે ના મહારાજ, અમારે તો ખેતરમાં ઊભા છે, હજી વાઢવાના બાકી છે. તો કે તમે કેમ રોકાણા? તો કે મહારાજ પહેલા સમયો ને પછી ઘઉં જે થવું હોય ત્યારે. મહારાજ કે પણ તમારા 2ના ખેતરમાં ઘઉં લઈ છે તો કોઈ ખાઈ નહીં જાય, ઉપાડી નહીં જાય? મહારાજ જેને ભાગના હશે તો કોઈ લઈ જશે નહીં, નહીં ભાગના હોય તો ઘરમાંથી ચોરી જશે. માટે અમને એની ચિંતા નથી, અમારે તો સમયો કરવો છે. મહારાજ કે તમારા 2ના ઘઉંની અમારા ચિંતા રહી. શું કહે છે? તમારા 2ના ઘઉંની અમારા ચિંતા રહી, કારણ કે તમે અહીંયા આવ્યા છો. આખું ગામ ઘઉં વાટીને બધા ખડામાં લઈ આવ્યા. એ વખતે આવા હાર્વેસ્ટર નહોતા, ખડામાં જ બધા ઘઉંના ખડા લેવા પડે. ખડાવાડમાં લઈ આવ્યા અને બરોબર બધા અહીંયા ઘઉં આવી ગયા ખડામાં, આગ લાગી. આખા ગામના ઘઉં બળીને ખાગો, એકને એક દાણો બચ્યો નહીં. અને આના 2ના ખેતરમાં એમને હતા તો ઊભા રહી ગયા. અઠવાડિયે સમયો કરીને પાછા આવ્યા ત્યારે આખું ગામ રડે. કે કાં? તો કે ખડાવાડમાં ઘઉં લાવ્યા બધાને હળગી ગયા. અને તમે 2 સમયો કરવા ગયા તો તમારા 2ના ઘઉં બચી ગયા. જો તો આ વ્યવહારિક કાર્ય તત્કાળ કરવા ગયા તો ખોટ ગઈ. અને વસતા રાવળ અને એના મિત્ર જો ધાર્મિક કાર્ય તત્કાળ કર્યું સત્સંગ સંબંધી, તો એના 2ના ઘઉં બચી ગયા. અને પછી આવીને વાઢ્યા, વાઢીને ખડા લઈને ઘરે કોઠીઓ ભરી દીધી. જો એટલે ધાર્મિક કાર્ય છે ને એ કાયમ તત્કાળ કરવાનું, કારણ કે એ અવસર પછી આવતો નથી. આ અવસર જો ચૂકી ગયા તો, આ અવસર જો ચૂકી ગયા તો, ખાસો જમનો માર ભાઈ તો, ભજી લેને કીર્તાર ભાઈ તો, ભજી લેને કીર્તાર. આ અનમોલ અવસર આવ્યો છે ને એ પછી ફરીવાર માણસનો દેહ આવવાનો નથી. અને ધર્મ સંબંધી કાર્ય એ તો આપણને સત્તા, સંપત્તિ અને શારીરિક સામર્થ્ય હોય અને યુવાની હોય ત્યારે સારું થઈ શકે. મોટા ભાગે બધા શું કહેતા હોય ખબર? આજ કરે સો કલ, કલ કરે સો પરસો, ક્યોંકि જીના હે બરસો. છે એ કે આજનું કાલ કરવાનું, કાલનું પરમદી કરવાનું, હજી તો ઘણું જીવવાનું, શું ઉતાવળ કરીને મંડાણા છે? હવે ગઢડા જવું હોય તો ઉનાળામાં ન જવાય, ચોમાસામાં જઈશું. ચોમાસામાં ના મેળકાત, શિયાળામાં આખું વરા આપણા બાપનું જ છે ને. અરે આ જિંદગી જાતી રહી, 40 થઈ ગયા, હજી એકે વાર ગયો નથી. પણ એમને એમ આળસ પ્રમાદમાં કાઢી નાખેલી. એ કે હજી તો ઘણું જીવવાનું, 40 થયા 40 બાકી છે. એમને એમ કામ કરવાના રહી જાય. હો રાવણ હતો, રાવણ તમે જુઓ, એને 5 કાર્યો કરવા હતા. કેટલા? 5 કામ બાકી રહી ગયા. કેટલા વર્ષો જીવે તો? હજારો વર્ષ જીવેલો. અને કેટલો સમર્થ, દેવતાઓ અને ઈશ્વરો જેના કામ કરતા હતા એટલો સમર્થ હતો. એને નક્કી કરીને કરી લીધું હોત તો કોઈ કામ બાકી રહેત
મરત. પણ એને આળસમાં ગયું એટલે મરતા વખતે રામે પૂછ્યું કે રાવણ તારી કઈ ઈચ્છા બાકી? ધારો કે મારા 5 કામ બાકી રહી ગયા કરવાના. જો ભગવાન કહે છે કયા 5 કામ બાકી રહી ગયા? તો કહે છે સુધામય સમુદ્રઃ કૃત્વા શશી કલંકસ્ય માર્જનમ શેષસ્ય ભાર હરણમ નાશ કર્ણમ યમસ્ય છે બલિ બંધન ઉચ્છેદ રાવણ રામ અબ્રવીત પંચૈતાની કર્માણી શેષાણી છે મયી ગતે. કે મારી આ 5 ઈચ્છાઓ અધૂરી રહી ગઈ. એક તો મારે જેટલા સમુદ્રો છે ને એ બધા અમૃતના કરી દેવા હતા. ખારા પાણીના સમુદ્રો છે એ બધા અમૃતથી ભરી દેવાતા એટલે પીને કોઈ મરે જ નહીં. બીજું શશી કલંકસ્ય માર્જનમ, અને આ ચાંદાની કળા વધે ઘટે છે એની અંદર કલંક છે ને એ કલંક કાઢીને મારે ચાંદાને પણ સુરત જેવો બનાવી દેવો હતો. એટલે અજવાળાની ચિંતા જ નહીં, અંધારું થાય જ નહીં ક્યારે. 24 કલાક અજવાળું. અરે આ દીવાબત્તીની માથાકૂટ મટી જાય કાયમી. એટલે મારે ચાંદાનું કલંક ટાળી અને એને સુરત જેવો તેજસ્વી બનાવી દેવો. અને શેષ નારાયણના માથા ઉપર આ પૃથ્વી છે એને બિચારાને ભાર લાગે છે, તો મારે એ ભાર હળવો કરી નાખવો હતો. અને શેષ નારાયણના માથા ઉપરથી મારે ધનુષ ઉપર એ ભાર લઈ લેવો હતો પૃથ્વીનો. શેખ ચલી નતો રાવણ કાંઈ આપણી જેમ હોતા હોવાડીમાં હોતા હોય ને સંકલ્પ કરતા હોય એમ નહોતો, સમર્થ હતો આ તો. એટલે કહે છે શેષ નારાયણના માથા ઉપરથી પૃથ્વીનું વજન મારે ઉતારી દેવું હતું. નાશ કર્ણમ યમસ્ય છે, અને મેં સાંભળ્યું છે કે યમપુરીમાં બધાએ બહુ દુઃખ આપે જીવને છે. એટલે મારે યમસ્ય છે એટલે આખી યમપુરીનો જ નાશ કરી નાખવાનો હતો. જમપુરી હોય તો આ બધા કર્મોની ચિંતા ને ખાઈ પીને જલસા કરીને જેને ઠીક લાગે એમ બધા વર્તે. કોઈને જમપુરીના દુઃખનું ટેન્શન જ નહીં. જમપુરીનો નાશ કરવો હતો મારે. અને 5મો ભગવાને બલિને પાતાળમાં બાંધ્યો છે. એ બલિનું બંધન દૂર કરીને એને ઉપર લાવવો હતો. જો આ 5 કામ. કારણ કે બલિ એ રાક્ષસ હતો ને રાવણ એ રાક્ષસ ને, એટલે બલિનું બંધન છોડાવીને મારે એને પૃથ્વી ઉપર લાવવો હતો. એ કે આ 5 કામ મારા બાકી રહી ગયા. જો અને મને મોત ભેટી ગયું. તો રાવણ જેવાના એ કામ જો બાકી રહી જતા હોય તો બીજા કોના પૂરા થાય? વ્યવહાર સંબંધી તો. એટલે વ્યવહાર સંબંધી તો કોઈના કાર્ય ક્યારેય પૂરા થતા નથી, પણ ધર્મ સંબંધી કાર્ય છે ને એ તત્કાળ કરી રાખવા. કારણ અમુક વસ્તુ તો આપણી નિર્મિત જ હોય છે. જો પૂર્વ નિર્મિત હોય એમાં આપણાથી ફેરફાર થઈ જ ન શકે. આયુ કર્મં ચ વિત્તં ચ વિદ્યા નિધનમેવ ચ પંચેતા સૃજ્યન્તે ગર્ભસ્થિતે ચ દેહિના. ભગવાન કહે છે આ 5 કર્મ. એક આયુ એટલે આપણી આવરદાયી નક્કી જ હોય કે આટલા વર્ષ માણસ જીવશે. કર્મ અમુક મોટા મોટા કર્મો પણ એના નિર્મિત હોય. નથી કહેતા કે આના ભાગ્યમાં લખ્યું છે કે આ વિદેશ જશે, રેખાઓ જોઈને કહેતા હોય છે ને. એ અમુક એવા મોટા જે ઇન્સિડન્ટ્સ બનવાના હોય ને એ નક્કી હોય. એક્સિડન્ટ અમુક થવાના હોય, ગંભીર ભૂલ માણસ કરવાનો હોય, એવું નક્કી હોય. વિત્ત એટલે ધન કેટલું આને મળશે. અમુક માણસ જોવાને કાળી મજૂરી કરીને મરી જતા હોય તો રૂપિયાવાળા નથી થતા, એના ભાગમાં નથી હોતું એટલે એ સુખી ન થાય. તો પૈસા
માટે એની પાછળ દોટ મૂકીને મરી જાય ને ભગવાન ભજવા છોડી દે તો એમ રૂપિયાવાળા થવાય નહીં. અને જો આપણા ભાગમાં લખ્યું હોય તો સહેજે સહેજે પુરુષાર્થ કરતા જાય ને પ્રભુ કૃપા કરતા જાય. વિદ્યા રૂપિયાવાળા હોય તમે જુઓ ને એના બાપા બધું કેટલું એના માટે કરતા હોય છે મહેનત. કંઈક ટ્યુશન રખાવે, સારીને સારામાં સારી સ્કૂલમાં લાખોનું ડોનેશન આપીને એડમિશન લે, પણ એ ન ભણે તો ન જ ભણે, કારણ કે એના ભાગમાં વિદ્યા લખી જ નથી. અને બીજા સામાન્ય ગરીબ માણસના છોકરાઓ હોય, સ્ટ્રીટ લાઇટના થાંભલે બેસીને વાંચતા હોય, છતાંય પહેલો નંબર બીજો નંબર લઈ આવતા હોય છે. ફર્સ્ટ રેન્કર એ જ હોય છે. એટલે એ વિદ્યા પણ એને લખાયેલી હોય. નિધન, નિધન એટલે મૃત્યુ. એ મોત પણ લખાયેલું હોય. એટલે ઘણી વાર જ્યોતિષીઓ જોઈને નથી કહેતા કે તમારું આ સ્થળે મોત થશે. પવિત્ર સ્થાનમાં, મંદિરમાં કે ઘરમાં કે બહાર હોસ્પિટલમાં મોત થશે, એ લખેલું જ હોય. તો શાસ્ત્રકારો કહે છે પંચે તાનિ સૃજ્યંતે, આ 5 વસ્તુ છે ને એ જ્યારે માણસનો ગર્ભમાં પ્રવેશ થાય છે ને આત્માનો, ત્યારે એની હારે જ એનું નિર્માણ થઈ જાય છે. ગર્ભ સ્થિતે વિદેયનામ, જન્મની સાથે જ એને આ 5 વસ્તુ લખાઈ જાય છે. એટલે એમાં ફેરફાર થાય નહીં, સિવાય કે ભગવાન કે મોટા સંતના આશીર્વાદ મળે અને એના આ પ્રારબ્ધ નિર્મિત જે કાંઈ કષ્ટો છે એ ટળે. મોટા સંતો કૃપા કરે કે ભગવાન કૃપા કરે તો રંગમાંથી રાજા બનાવી દે, રોગીમાંથી નિરોગી બનાવી દે, ટેટામાંથી પહેલવાન બનાવી દે. મરવા પડ્યો હોય એને 100 વર્ષ જીવાડે. જો અને મહાપુરુષો કે સંતનો કોપ ઉતરે તો 100 વર્ષની આવરદા હોય ને 25 વર્ષે દ્રોહ કરે તો મરી જાય. એવું બને. પણ એ રેર કેસીસમાં મેં કહ્યું એવા સર્કમસ્ટન્સીસ હોય કે એ કોકના આશીર્વાદ મળે એવું સત્કાર્ય કરી જાય તો એના પ્રારબ્ધના પાંદડા ફરી જાય, બદલી જાય પ્રારબ્ધ. કોઈ મોટા સંત હોય એને રાજી કર્યા હોય ને એના અંતરમાંથી નીકળી જાય, જા મારે તને ડૉક્ટર બનાવવો છે, તો ડોબો હોય તો ડૉક્ટર થાય. સાવ સામાન્ય વિદ્યાર્થી હોય તો પણ ડૉક્ટર થઈ જાય. કમલેશભાઈ વેગડ છે ભુજના, 40-45-44% આવા જ લાવતા દર વખતે. વેગડ સાહેબે ખૂબ સેવા કરેલી સ્વામીજીની. તો 10માં રાખવાના હોય ને પછી વિષયો, એટલે વાત કરી સ્વામીને કે આને કોમર્સ રખાવી દો. સ્વામી કે નહીં, આને મારે ડૉક્ટર બનાવવા છે. વેગડ સાહેબ કે સ્વામી માન પાસ થાય છે, 1-2માં ચડાવવું હોય ને કાં પછી 35, 42, 47, 37 આવા જ બધા માર્ક હોય, આ ક્યાં ડૉક્ટર થાય. સ્વામી કે એને સાયન્સ રખાવો. વેગડ સાહેબ તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એટલે એને એમ કે આ ભેગો શીખશે, કોમર્સ ભણે તો. સ્વામી કે મારે એને ડૉક્ટર જ બનાવવા લે. સાયન્સ રખાયું. 10માં તો ઓછા ટકા આવ્યા, 12માં ટકા આવ્યા, મેડિકલમાં ગયા ને સર્જન થઈ ગયા. જો તમે પણ એ મહાપુરુષોના સંકલ્પ હોય તો થાય, નહીંતર આ શક્ય બને નહીં. બાબુલ હતો, જ્યાં સાહેબે અમદાવાદ સ્વામી આવ્યા પછી ખૂબ સેવા કરેલી છે. સ્વામી કે આને મારે ડૉક્ટર બનાવવા છે. હવે જ્યાં સાહેબ કે સારું સ્વામી તમારો સંકલ્પ છે તો મહેનત કરાવીએ. મહેનત કરી પણ ટકા કંઈક 65ની આજુબાજુ આવ્યા. જ્યાં સાહેબ કે સ્વામી તમે કહેતા હતા ડૉક્ટર બનાવો છે, હવે આ 65માં ક્યાંય એડમિશન એને મળે નહીં. જો એની આગલી સાલ 74% વાળા ને મેડિકલમાં એડમિશન મળ્યા નહોતા, અને આને 65 આવ્યા. ક્યાંથી મળે એડમિશન? ન મળ્યું મેડિકલમાં. જ્યાં સાહેબ કે સ્વામી તમે કહેતા હતા ને, સ્વામી કે મારે એને ડૉક્ટર જ બનાવવો છે, આયુર્વેદિક નહીં, એલોપેથી ડૉક્ટર હું બનાવીશ. પછી શું થયું?
ગવર્મેન્ટે એ વખતે સ્પેશિયલ જાહેરાત કરી રિઝલ્ટમાં ગરબડ ગોટા થયેલા. એ કે ફરી એક્ઝામ જેને આપવી હોય આવતે વર્ષે આપી શકે અને નવા મેરિટમાં એના જે નવા માર્ક આવશે ને એ પ્રમાણે એને એડમિશન મળશે. જેને રિઝલ્ટમાં અસંતોષ હોય અને 12માં બીજો ચાન્સ લેવો હોય, ભલે પાસ થયા હોય નપાસ, નહીતર પાસ થયા હોય ફરી એક્ઝામ આપી શકે નહીં. અને મેડિકલમાં તો તમે જે વર્ષે 12માં પાસ થયા એ વર્ષે એડમિશન મળે, તો ભલે બીજા વર્ષે એમાં એપ્લિકેશન ન થાય, બીજામાં બધામાં થાય. એન્જિનિયરિંગમાં, ફાર્મસી આદિકમાં તમારે બીજા વર્ષે એપ્લાય કરો ને, આગલા વર્ષે સંતોષકારક તમને બ્રાન્ચ ન મળી હોય તો બીજા વર્ષે બદલી શકો. પણ મેડિકલમાં એવો નિયમ છે કે એ જ વર્ષે ફ્રેશ ગઈ ઓલા 12માનો કેન્ડિડેટ હોય એ જ એપ્લાય કરી શકે. તો ફરી વખત એને પાછો સ્વામી કે તું ફોર્મ ભર, આપણે આ વખતે એડમિશન નથી લેવું. અને સ્વામી કે તારા અક્ષર ખરાબ છે, તું બેઠો બેઠો અક્ષર સુધાર. ત્યાં બોલાવે, અમે રસોઈ કરવા આવતો જ ત્યાં. એટલે પછી લેસન આપે સ્વામી, તારે આ ફકરો લખવાનો સારા અક્ષરે. પછી સેવા કરે ને બાકીનો ટાઈમ વાંચે, અહીંયા ટાઈમ હોય ત્યાં. ફરી વખત પાછી પરીક્ષા આપી તો 69% આવે. મને વાત કરી, મને કે આટલા આવ્યા. મેં કીધું લા શક્યતા નથી તારે કોઈ મેડિકલમાં એડમિશન નહીં, 68% ક્યાં મેળ ખાશે. સ્વામી કે તું ફોર્મ ભર્યા, મેડિકલના ફોર્મ ભર્યા. પછી ઇન્ટરવ્યુ લેવાના, એમાંય ક્યાંય મેળ ખાય એવું લાગતું નહોતું. ત્યાં ગવર્મેન્ટે કરમસદ મેડિકલ કોલેજને પરમિશન આપી. એ વર્ષે નવી પરમિશન અમારા વખતે થવાની હતી, એ પછી થઈ. એ પરમિશન મળી એટલે અમુક સીટો બધી જે આ બાજુના હોય તો પછી આમ જાય ને સૌરાષ્ટ્રમાં, એટલે છોકરાઓએ કરમસદમાં એડમિશન લઈ લીધા. એટલે બાબુલને જામનગર મેડિકલમાં એડમિશન મળી ગયું. તો એ મહાપુરુષો હોય એને સંકલ્પ કર્યો હોય કે મારે તને ભણાવીને બનાવવો જ છે, તો એ ગમે એમ થાય બનાવે છે. પછી પહેલા વર્ષે પરીક્ષા આપી ને પાસ. કઠણાઈ જોવે એની. રિઝલ્ટ આવ્યું ફેલ હતો. સ્વામી કે તું પાસ જ છે, રીચેકિંગનું ફોર્મ ભરાય. ફોર્મ ભર્યું, 3-4 મહિને રિઝલ્ટ આવ્યું, ભાઈ તમે પાસ છો. એસવાયમાં ન પાસ, એસવાયમાં એવું. પાછું ફોર્મ ભર્યું, સ્વામી કે તું પાસ જ છે. વળી પાછું રિઝલ્ટ આવ્યું કે ભાઈ તમે પાસ છો. ભાઈ ટીવાયમાં ટકા થોડા ઓછા આવ્યા પાછા. એમએસ સર્જન થવું ભાઈ એના માટે પર્સન્ટેજ થોડા ઓછા હતા. સ્વામી કે તું ફોર્મ ભરી દે, આપણે મારે તને સર્જન જ બનાવવો છે, બીજું કોઈ નહીં. ફોર્મ ભર્યા તો સારી બ્રાન્ચમાં શરૂઆતમાં એડમિશન મળ્યું નહીં. થોડોક ટાઈમ થયો એટલે પછી કે તમને જામનગર ઈએનટી સર્જનમાં એડમિશન મળે છે. જો તો આવી રીતે સ્વામી એને આંખની નાક કાન ને ગળાનો સર્જન બનાવ્યો. તો મહાપુરુષ હોય એ રાજી થઈ જાય તો એના ભાગ્યને ગમે એવા પરિવર્તન કરી નાખે. જો ઘણી વખત એ આપણા ભાગ્ય ફેરવવા કે આપણું મોતમાંથી આપણને બચાવવા પ્રયાસ કરતા હોય, પણ આપણે આપણી અવડાઈથી સમજી ન શકીએ એવું પણ થાય. ગાંધીધામના હતા 2 છોકરા, જો ખટાઉભાઈ, લવજીભાઈ ને ભાઈબંધ. એ સેવામાં આવેલા ત્યાં છોરા. સ્વામી કે તમે 2 જણા અહીં રહ્યો, હમણાં નથી જવું, થોડાક દી રોકાઈ જાવ અઠવાડિયું. તો એ કે નહીં સ્વામી, પહેલાં તો કે જોશું, પછી રવિવાર આવ્યો એટલે બધા છોકરા ભેગો આ રવિએ તૈયાર થઈ. સ્વામી કે તું અઠવાડિયું રહે અને બીજા ભલે જાતા હોય, તારું કામ છે. છતાંય છોકરો માન્યો નહીં સ્વામીને કે નહીં સ્વામી મારે જવું જ છે, બધા મારા ભાઈબંધ જાય છે એટલે મારે રહેવું નથી. સમજાયો પણ ન રોકાણો. જો ગયો ઘરે. એનો જે મોટો ભાઈ હતો એનું હક પણ કરવાનું હતું રાપર. સત્સંગી સારા હતા આપણા, 2 સત્સંગી એ પરસ્પર. પછી બધું જોયું ને પછી છોકરો કે સ્વામી છોકરી જરાક ભીનેવાન છે. સ્વામી કે ભલે ભીનેવાન હોય પણ એ છોકરીનો અખંડ સોહાગ છે,
એને જે પરણશે એનો ધણી જલ્દી મળશે નહીં. જો આવું સ્વામી કીધું હોય, છોકરાને સમજાયો, છતાંય છોકરો સમજી શક્યો નહીં. સ્વામી કે હું તો કહું છું કે એની યાર તું લગ્ન કરી નાખ, તારું સારું થશે. છોકરો ન માન્યો. નાના ના સેવામાં રાખવાનું કીધું, એ ન માન્યો. મોટો હતો એને અહીંયા પરણવાનું કહ્યું, ત્યાં ન માન્યો. અને પછી ભુજ સગપણ કરીને પરણ્યા. લગભગ 5-6 મહિના કે 3-4 મહિના થયેલા. અને પેલું આ વ્રત આવે ને 2-3 મહિના જશે, એટલે બહુ નહીં હોય. જયા પાર્વતીને પેલા વ્રત નથી આવતા, એ વ્રત નિમિત્તે કોઈ દી 2 ભાઈ ભેગા નતા થતા. એક જણો ગાડી લઈને જાય, બીજો બાઇક લઈને જાય, આવો મેળ બેને. પણ તેથી કુદરતી 2 જણાના મનમાં એમ થયું કે આજ ભેગા એક ગાડીમાં બેહીને જઈએ. ગાંધીધામથી નીકળ્યા અને અંજાર આવતા રસ્તામાં જરાક ગરનાળા જેવું કંઈક હતું, અહીંયા વળાંક હશે ને એક્સિડન્ટ થયો. એક છોકરો ત્યાં પહોંચી ગયો ધામમાં, બીજો હોસ્પિટલમાં જઈને પહોંચી ગયો. એક હારે 2 ભાઈઓ ધામમાં પહોંચી ગયા. હવે નહીતર 2ને જો આવી રીતે સ્વામી તો રાજી હતા, પ્રયાસ કર્યો એને બચાવવા માટે, પણ ન સમજી શક્યા. એનું પાંદડું ફેરવવા પ્રયાસ કર્યો, પણ સમજ્યા નહીં. તો પછી એને 2 ભાઈને આવી રીતે નાની ઉંમરે મોત ભેટી ગયું છે. એટલે મહાપુરુષો રાજી થાય, અંતરમાંથી આશીર્વાદ આપી દે તો બચી જાય, પણ એટલો રાજીપો ન હોય, થોડો ઓછો હોય ને બચાવવા પ્રયાસ કરે તો એ જીવ સમજે નહીં, તો એનું ભાવિ જે નિર્મિત છે ને એ એને છોડે નહીં. જો એટલે કહે છે આ 5 વસ્તુ છે એ તો હવે આપણા પૂર્વ નિર્મિત જ હોય છે, તો એમાં આપણાથી બીજા લાંબા ફેરફારો શક્ય નથી. માટે ધન મેળવવા માટે નહીં, મૃત્યુથી ભાગવા માટે પ્રયાસ કરવો નહીં, પણ મૃત્યુને સુધારવા માટે પ્રયાસ કરવો જોઈએ. શું કરવું જોઈએ? મોતથી બચવા માટે પ્રયાસ કરશું તો મોત કોઈને છોડવાનું. ડેથ ઇઝ અનસર્ટેનલી સર્ટેન. મૃત્યુ છે એ અચોક્કસ છે, છતાં ચોક્કસ છે. એ છોડશે નહીં કોઈને. ગમે ત્યારે આવશે એટલે અચોક્કસ છે. આપણે કહી ન શકીએ કે અત્યારે આવશે, અને આવવાનું છે એ હકીકત છે. કોઈ એમ નહીં કહી શકે કે હું મરવાનો નથી. તો હવે મરવાનું તો અવર્જનીય છે, તો જે અવર્જનીય બાબત હોય એનાથી બચવાનો કોઈ પ્રયાસ કરે એને ગાંડો જ કહેવાય ને. તો શું કરવું જોઈએ? મોતને સુધારવા માટેના પ્રયાસો આદરવા જોઈએ. જો કંસ હતો એ મોતને પાછું ઠેલવા માંગતો હતો તો મૂર્ખો કહેવાનો. જ્યારે પરીક્ષિતને ખબર પડી કે હું મરી જવાનો છું, તો મોતને સુધારવા માટેના પ્રયાસો કર્યા, તો એ ભગવાનનો ભક્ત કહેવાનો. અને 7 દિવસ પલાઠી વાળીને ભાગવત સાંભળી લીધી તો મોત સુધરી ગયું, ભગવાનના ધામને પામી ગયા. એટલે ધર્મ સંબંધી કાર્ય છે એ તત્કાળ કરવું, અને વ્યવહાર સંબંધી કાર્ય છે એ મહારાજ કે વિચારીને કરવું. ભગવાન શ્રી હરિ કહે છે ધાર્મિક કાર્ય તત્કાળ કરવું. હરિલીલામૃતમાં પણ વિહારીલાલજી મહારાજે લખ્યું છે, જે ધર્મનો કારજ સદ્ય કીજે, વિચારીને અન્ય ક્રિયા કરી જાય, સુકામમાં વિઘ્નયને કયાવે, કર્યા વિચારો ચિત્તમાં રહાવે. વિહારીલાલજી મહારાજ લખે છે કે ધર્મનું કાર્ય છે એ તત્કાળ કરી લેવું, અને બીજા કર્મો હોય એ વિચારીને કરવા. કારણ શુભ કાર્યમાં 100 વિઘ્નો આવે. આપણે કહી છે ને
સારા કામમાં 100 વિઘ્ન. એટલે કહે છે એમાં વિઘ્નો આવવાની સંભાવના રહે છે. મનમાં નક્કી કર્યું હોય અને જો થોડો ટાઈમ લગાડી દે તો પછી સંકલ્પ મનનો મનમાં રહી જાય અને કામ અધૂરું રહી જાય. ઘણીવાર મનમાં સંકલ્પ થાય કે આપણે આ વખતે પાટોત્સવ કરાવવો છે, પણ તરત નક્કી કરી નાખે નહીં તો બીજા યજમાન થઈ જાય તો રહી જાય છે. ઘણા વિચાર જ કરતા હોય કે આ વખતે તુલસી વિવાહ આપણે કરાવીએ તો કેમ, કરાવીએ તો કેમ. એમ ઘરમાં બેઠા બેઠા નક્કી કરે અને નોંધ આવે નહીં ત્યારે બીજા યજમાનના ભાગમાં આવી જાય ને પોતાનો વિચાર મનમાં રહી જાય. નક્કી કર્યું કે મારે આ કરાવવું છે, તત્કાળ એને અમલમાં મૂકી દે. એટલે કહે છે જમ્યાનું કીજે શતકામ ચૂકી, નાવાનું સદા કામ સહસ્રમુખી, જે દાન દેવું તજી લાખ કામ, કોટી તજી લે હરિનું નામ. વિહારીલાલજી મહારાજ કહે છે જમવાનું હોય તો 100 કામ પડ્યા મૂકીને ખાઈ લેવું પહેલા, નહીતર કાયમી અનિયમિતતા જમવાની રહે એટલે શરીર પણ બગડવાનો સંભવ રહે. વેપારીઓ મોટા ભાગે શું કરે, ખાવાનો કોઈ નેઠો જ ન હોય. એક દી સવારે ખાય, બીજે દી બપોરે ખાય, ત્રીજે દી રોંઢે ખાય ને ચોથે દી સાંજે ખાય. અને ગમે તે આચર કુચર ખાધા કરે. જે આવ્યું હોય નાસ્તો, દુકાને ગયા કોકને મંગાવો લાવો ત્યારે ખાઈ લે. એવું નહીં, જમવામાં પણ નિયમિતતા રાખવી એમ કહે છે. 100 કામ પડ્યા મૂકીને ખાઈ લેવું એનો મતલબ એમ નથી કે પછી પરણવા બેઠા હોય ને ટાઈમ થાય જમવાનો તો ગોઠવાઈ જાવ, પણ કહેવાનો મતલબ બને ત્યાં સુધી એમાં નિયમિતતા રાખવી. પછી થોડો સમય આગો પાછો થાય, કોઈ મહેમાન આવ્યા હોય, કંઈ ચર્ચાઓ ચાલતી હોય, એની વાત જુદી છે. પણ ગપ્પા મારવા બેઠા હોય તો ગપ્પા ન મારવાય. રેગ્યુલર આપણું કામ હોય તો એ કામ તો આપણે ગમે ત્યારે કલાક વહેલું કરીએ કે મોડું કરીએ. જેમ